અમદાવાદના નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૂર્ય એપાર્ટમેન્ટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। સાથે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહના બહુમતી વિજય બનાવવા માટે સંવાદ અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાર્યકરો પણ ઉપસ્થિત હતા, જેમાં 18 એપ્રિલે રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શો કરશે અને આ રોડ શો ઘાટલોડિયા વિધાનસભાથી ગાંધીનગર સુધીનો હશે અને 19 એપ્રિલે રોજ ગાંધીનગર ખાતે નામાંકન પત્ર ભરશે। કે આજે 2014 સુધી જે ટેક્સની આવક હતી અને અત્યારે આ એક જ વર્ષનો કેટલો મોટો ડિફરન્સ છે તમને કહું। ટેક્સ કલેક્શનની રકમ પહેલા ₹11 લાખ કરોડની હતી, આજે વધીને 34 લાખ કરોડ રૂપિયા આવે છે। આ ક્યારે આવે તો કે ભાઈ હવે બધાને એમ ખબર પડે છે કે ભાઈ કોઈ પણ જાતના ગોટાળા કે ચોરી કરીશું તો જેલમાં જવું પડશે।